રાધનપુરમાં ગોઝારો અકસ્માત મામલો મોટી પીપળી ગામ નજીક ગમખાર અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યા હતા। જીવ એક સાથે 5 વાહનોનો સર્જાતો ગમખાર અકસ્માત, ટ્રેલર 2 બાઇક જીપડાલુ પેસેન્જર ગાડીનો સર્જાતો અકસ્માત। મોટી પીપળી ગામના ગ્રામજનો તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આપી આવેદનપત્ર। રાધનપુર નાયબ કલેક્ટર આવેદનપત્ર આપી એનએચએઆઈના અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ। એનએચએઆઈના અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવા માંગ। અમારી માંગ એટલી જ છે કે આ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય છે। દર વર્ષની અંદર તમે ઓન રેકોર્ડ જોઈ શકો છો કે 45 થી 50 કે 100 લોકોના મૃત્યુ થાય। દર મહિને 15 દિવસે એક્સિડન્ટો થતા હોય છે અને એની અંદર ઘણા બધા સ્વજનોના ઘણા બધા પરિવારોના સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ગઈકાલની ઘટનામાં 5 લોકોનું અવસાન થયું, 15 લોકોને રિફર કર્યા હતા, 15 થી વધારે લોકોને રિફર કર્યા। અમે સિવિલ હોસ્પિટલની અંદર સૌથી પહેલાં અમે ત્યાં પહોંચી 2 થી 3 કલાક અમે ત્યાં હાજરી આપીને લોકોને જે અમારાથી બનતી સેવા કરી। અને આ હાઈવેની અંદર 1 મહિના પહેલાં ખાડાનું પુરાણ કરવામાં આવ્યું, તો 1 મહિનાની અંદર જો ખાડાનું સારી રીતે પુરાણ કર્યું હોય તો અત્યારે કેમ ખાડા ડબલ ઇથીને વધારે ઊંડા થઈ ગયા? કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, અધિકારીઓની બેદરકારી છે। એટલે અને રાધનપુર અને અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે જો પિંડારિયા સાહેબના દવાખાના જોડે વર્ષોથી ખાડા છે, અનેક રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કાન કરે છે। તો એમના ઉપર કાયદેસરની એફઆઈઆર કરવાની અમારી રજૂઆત આવેદનપત્ર સાથે અમે નાયબ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે। અને અમે અમારા કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ જે આખા દેશની અંદર વન મેન સારામાં સારું કામગીરી કરી રહ્યા છે, તો અમારી એમની કને માંગ છે કે અમારું જે ગોતરકા સ્ટેશન છે એનાથી મોટી પીપળી બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ સુધી એક બ્રિજ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય।